ભણકારા, કોરોનાના ભણકારા. રાજ્યમાં ફરી કોરોનાએ પગ પેસારો કરી દીધું છે. સતત વધી રહેલા કોરોના કેસના કારણે હવે સરકાર પણ ચિંતિત છે અને એટલે જ રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી માટે મોકડ્રીલ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હાલમાં વકરી રહેલો કોરોના કેટલો ઘાતક છે, ગુજરાતમાં શું સ્થિતિ છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ. ફરી ગુજરાતને ડરાવતો કોરોના. કોરોનાના કેસમાં ધરખમ વધારો. નવજાત બાળકને થયો કોરોના. ગુજરાતમાં 260ને પાર થયા કેસ. કોરોના કાળ સમયે જે રીતે માસ્ક પહેરવાની આદત પાડી હતી તેવી જ રીતે ફરી માસ્ક પહેરવાનું શરૂ કરી દેજો, કેમ કે ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. દરરોજ લોકો ઓમિક્રોન વાયરસના નવા વેરિયન્ટની ઝપેટમાં આવી રહ્યા છે. માત્ર દેશ નહીં, ગુજરાતમાં પણ કોરોનાએ પોતાનો પગ પેસારો શરૂ કરી દીધો છે. શુક્રવાર બપોર સુધીની વાત કરીએ તો કોરોનાના કુલ 265 કેસ છે. નવજાત બાળક અને 8 મહિનાના બાળકને કોરોના. સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા કોરોનાના કેસ. રાજકોટ, જામનગર, સુરત, ભાવનગરમાં કેસ. હાલ 26 લોકો ડિસ્ચાર્જ, 254 લોકો હોમ આઇસોલેશનમાં છે. કોરોના માટે મે મહિનામાં જેમ સમગ્ર દેશમાં પણ કોરોનાના કેસ વધ્યા છે, એમ મે મહિનામાં કેસીસનું પ્રમાણ થોડું વધેલું છે, જે આગળના જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલની સાપેક્ષની અંદર. પરંતુ આનંદની વાત એ છે કે આ ઓમિક્રોનનું સબલિંગ વેરિયન્ટ છે અને જેના કારણે ખાલી માઇલ્ડ લક્ષણો જોવા મળે છે, મતલબ કે સાદો તાવ, ખાંસી, ગળામાં દુખાવો એવું થોડા સામાન્ય લક્ષણો જોવા મળે છે. એડમિશન રેટ ખૂબ ઓછો છે, એ એક સારી વાત છે. સોલા સિવિલ હોસ્પિટલના આરએમઓ દેવાંગ શાહે જણાવ્યું કે સોલા સિવિલમાં કોરોનાના 2 પોઝિટિવ દર્દી છે, જેમાં એક નવજાત બાળક છે જેને એનઆઈસીયુમાં દાખલ કરાયું છે, જ્યારે અન્ય એક 23 વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ મળી છે. અસારવા સિવિલમાં પણ એક 8 મહિનાની બાળકી કોરોના પોઝિટિવ મળી છે. સાથે 40 વર્ષીય અને 60 વર્ષીય 2 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આજની તારીખે સોલા સિવિલ હોસ્પિટલમાં 2 કોવિડ પોઝિટિવ પેશન્ટ એડમિટેડ છે. એમાં એક 23 વર્ષના બેન છે જેમને ફિમેલ મેડિકલ વોર્ડમાં એડમિટ રાખેલા છે, અને એક ન્યૂબોર્ન છે કે જે કોવિડ પોઝિટિવ મધર હતા, એનું ન્યૂબોર્ન છે જે પોઝિટિવ આવેલું છે, જે હાલ એનઆઈસીયુમાં એડમિટેડ છે. એના લક્ષણ પણ સામાન્ય ફ્લૂ જેવા જ છે. એટલે જ્યારે જો એને શ્વાસની કે એવી કોઈ તકલીફ થાય તો ઓપીડી બેઝ ઉપર એને ઇન્વેસ્ટિગેશન કરાવી અને એનું નિદાન કરાયા પછી આગળની સારવાર કરાવવી જોઈએ. રાજકોટમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો. 19 તારીખથી અત્યાર સુધીમાં ટોટલ 24 કેસ નોંધાયા છે, જેમાં 8 કેસ તો માત્ર ગુરુવારના જ છે. શહેરમાં વકરતા કોરોના સામે આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે અને હોમ આઇસોલેશનમાં રહેતા તમામ દર્દી પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જોવા જઈએ તો છેલ્લા 19 તારીખ પછી અત્યાર સુધીમાં કુલ 24 કેસ છે કોવિડના જે છે નોંધાયેલા છે. આજે જે છે ગઈકાલના 24 કલાકની અંદર 8 કેસ જે છે એ નોંધાયેલા છે. જોવા જઈએ તો એક્ટિવ કેસની સંખ્યા હાલ જે છે 23 છે. એક કેસ જે છે સક્સેસફુલી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. જોવા જઈએ તો તમામ પ્રકારના કેસીસ છે હાલ હોમ આઇસોલેશનની પરિસ્થિતિમાં જોવા મળી છે. કોઈ પણ પ્રકારની ગંભીર સ્થિતિમાં જોવા નથી મળ્યા. દાખલા તરીકે ભૂતકાળમાં જે કેસીસ જોવા મળ્યા હતા તેમાં શ્વાસ લેવામાં તકલીફ હતી, ઓક્સિજનનું ઘટવું વગેરે બાબતો જોવા મળી હતી. હાલ કોઈ કેસમાં આવા ગંભીર પ્રકારના લક્ષણો જોવા નથી મળ્યા. હાલ વકરી રહેલા કોરોના વાયરસની વાત કરીએ તો કોરોનાનો હાલનો વાયરસ ઓમિક્રોનનો વેરિયન્ટ છે. ભારતમાં ઓમિક્રોનના 3 વેરિયન્ટ જોવા મળ્યા છે. ઓમિક્રોનના સબ વેરિયન્ટ છે તમામ વાયરસ. 3 વેરિયન્ટનું ઝડપથી થાય છે સંક્રમણ. વાયરસનું સંક્રમણ વધુ પણ ઘાતકતા ઓછી છે. આ ઓમિક્રોનના સબ વેરિયન્ટ છે, ખાસ કરીને NV.1.8.1, LF.7
અને XFG આ 3 વેરિયન્ટ અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. પરંતુ જે પ્રારંભિક રિસર્ચ છે, જીનોમિક સ્ટડી છે, એના પ્રમાણે જે ડાયગ્નોસ્ટિક ડેટા આપણી પાસે આવી રહ્યા છે એમાં એવું કહી શકાય કે NB.1.8.1નું પ્રમાણ વધારે જોવા રહ્યું છે. WHO આને વેરિયન્ટ અંડર મોનિટરિંગ કીધું છે, વેરિયન્ટ ઓફ કન્સર્ન નથી. જે ડેલ્ટા વેવ્સને બધા હતા એ વેરિયન્ટ ઓફ કન્સર્ન હતા કે જેમાં હોસ્પિટલમાં દાખલ થવું પડે, લોઅર રેસ્પિરેટરી ટ્રેક પર ઇન્ફેક્શન થાય, ન્યુમોનિયા થાય, વેન્ટિલેટર પર જવાની જરૂર પડતી હતી. પરંતુ આનું ટ્રાન્સમિશન વધારે છે એનો મતલબ એવો નથી કે આ વાયરસ ખતરનાક છે. WHO દ્વારા હાલ ફેલાઈ રહેલો કોરોના ઘાતક નથી તેવી વાત કરી છે, પરંતુ સાથે જ લોકોને સાવચેત રહેવા પણ સલાહ આપી છે. ત્યારે હાલ વધી રહેલા કોરોના વચ્ચે શું સાવચેતી રાખવી તેની વાત કરીએ તો કેન્સર અને ડાયાબિટીસના દર્દીએ ખાસ સાવચેતી રાખવી, ગર્ભવતી મહિલા અને બાળકોએ પણ સાવધાની રાખવી, લોકોએ ફરી માસ્ક પહેરવાની આદત પાડી લેવી જોઈએ, હાલ ભીડભાડવાળી જગ્યામાં જવાનું ટાળવું જોઈએ, શરદી, ઉધરસ અને તાવ જણાય તો દવા લેવી જોઈએ, સોશિયલ ડિસ્ટન્સ જાળવી, વારંવાર હાથ ધોવા, પૌષ્ટિક ખોરાક ખાઈને ઇમ્યુનિટીને જાળવી રાખવી. ફરી વકરેલો કોરોના ગુજરાતના 15 જિલ્લામાં ફેલાઈ ચૂક્યો છે. ત્યારે હવે વલસાડમાં પણ કોરોનાએ દસ્તક દીધી છે, જેમાં વાપીના એક વૃદ્ધનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો. વલસાડ જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થતાં તંત્રએ પણ સાવચેતીના પગલાં લીધા છે. કોરોના દર્દી ડિટેક્ટ થયા આપણા દરેક તાલુકાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના દરેક ટીમો, ધારો કે 72 પોઈન્ટ છે, એ દરેક ટીમ એલર્ટ મોડમાં છે કે જ્યારે પણ કોઈ તકલીફ પડે ત્યારે આપણે જનતાને સારવાર માટે 24/7 ઊભા રહીશું. હાલ વકરી રહેલા કોરોનાની સંક્રમણની ગતિ વધુ છે. તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હાલ કોરોના ઘાતકી નથી, પરંતુ કોરોના કાળમાં જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તેવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે લોકોએ ફરીથી સાવચેત રહેવાનો સમય આવી ગયો છે.